નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર અને નજર કરી આજના મહત્વના સમાચાર પર. વરસાદી માહોલે પાવાગઢને બનાવ્યું હિલ સ્ટેશન. લીલીછમ પ્રકૃતિ વચ્ચે ધોધોનો મનમોહક દ્રશ્યો જોવા ઉમટ્યા સહેલાણીઓ. પંચમહાલ જિલ્લાના વિશ્વવિખ્યાત યાત્રાધામ અને પ્રવાસન સ્થળ પાવાગઢમાં ચોમાસાની મહેરબાની બાદ કુદરતે અદભુત સૌંદર્ય પાથર્યું છે. સતત વરસાદને કારણે સમગ્ર પાવાગઢ ડુંગર જાણે લીલીછમ ચાદર ઓઢી હોય તેવો આહલાદક નજારો સર્જાયો છે. વરસાદી વાતાવરણ વચ્ચે ડુંગર પર આવેલા નાના મોટા તમામ ધોધો સક્રિય થતાં સમગ્ર વિસ્તારનું સૌંદર્ય અનેક ગણું વધી ગયું છે. વરસાદ બાદ સર્જાયેલા અરમણીય દ્રશ્યો નિહાળવા રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ પાવાગઢ પહોંચી રહ્યા છે. ધોધોમાંથી વહેતું સ્વચ્છ પાણી, હરિયાળીથી છવાયેલા ડુંગરો અને ધુમ્મસથી ઘેરાયેલું વાતાવરણ પ્રવાસીઓને હિલ સ્ટેશન જેવી અનુભૂતિ કરાવી રહ્યું છે. કુદરત પ્રેમીઓ માટે પાવાગઢ હાલ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. ચોમાસાની ઋતુમાં પાવાગઢ સેલ્ફી અને વિડીયો બનાવવા માટે પણ લોકપ્રિય સ્થળ બની ગયું છે. પ્રવાસીઓ કુદરતી સૌંદર્ય વચ્ચે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરીને વરસાદી માહોલનો આનંદ માણી રહ્યા છે. ખાસ કરીને યુવા વર્ગમાં પાવાગઢના મનમોહક દ્રશ્યો સોશિયલ મીડિયા પર પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પ્રવાસીઓની વધતી અવરજવર વચ્ચે સ્થાનિક વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર દીપક તિવારી, શિનોર સમાચાર ન્યૂઝ, હાલોલ, પાવાગઢ.